શું કહેવાનું માંગણી શું છે? કેટલો જે ઉદ્યોગ છે આપણો જે અસ્ત થઈ રહ્યો છે ને એનું કારણ શું છે? ગુજરાતમાં આશરે મારું નામ નરેશભાઈ જૈન, હું ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અધ્યક્ષ પદ ઉપર કાર્યરત છું. અમારી માંગ કંઈ નથી, અમારી કેવળ રજૂઆત છે કે અમારી જે અત્યારે વેદના છે ડિટર્જન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કાચા માલો 28મી ફેબ્રુઆરીની જેવી ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે વોર ચાલુ થઈ, રાતોરાત રો મટીરિયલ અદૃશ્ય થઈ ગયા અને ભાવોમાં 300%થી લઈને 60% સુધીનો વધારો થયો. કાચા માલવાળા ભાવ વધારાની હરીફાઈમાં ઉતરી ગયા છે, જેથી આ ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ બહુ મોટો ઇસ્યુ થઈ ગયો છે. આજે 80થી 85% ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ છે. એમાં આશરે 15થી 20,000 કારીગરો કામ કરતા હતા, બેરોજગાર થઈ ગયા છે. બીજી 15થી 20% જે ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, 50%ના રેટે જ ચાલી રહી છે, એ બી ટેમ્પરરી જ ચાલી શકશે એવી પરિસ્થિતિ છે. અમે લોકોએ એક જ વિકલ્પ અપનાવ્યો કે પહેલાં 10 રૂપિયામાં જે 200 ગ્રામનું સાબુ આપતા હતા, સાબુ એટલે ડિટર્જન્ટમાં પાવડર બી આવી ગયો, સાબુ બી આવી ગયો, લિક્વિડ બી આવી ગયું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કે એના વજન ઓછા કરીએ. વજન ઓછા કરવાથી અમારો જે બાયર છે એ અમારાથી નેગેટિવ થઈ ગયો છે કે જો મલ્ટીનેશનલ કંપનીઓ તમારું વજન ના ઘટાડતી હોય તો તમારે શા માટે કરવું પડે છે. મલ્ટીનેશનલ કંપનીને અત્યાર સુધી છેલ્લા 25 વર્ષથી અમને જે ભાવે રો મટીરિયલ મળતા હતા એની પેરિટીમાં જ રો મટીરિયલ મળી રહ્યા હતા. યુદ્ધ પછીની આ પરિસ્થિતિ બદલાઈ છે. એમના રો મટીરિયલના પ્રાઇસીસ એના જ રહ્યા છે, અમારા પ્રાઇસીસમાં મોટો હાઈક આવ્યો છે. એટલે ઇન્ડસ્ટ્રી માટે સર્વાઈવલ એક બહુ મોટો ઇસ્યુ છે. અમે તમારા માધ્યમથી આ અમારો મેસેજ લોકો સુધી પહોંચે, વાપરનાર સુધી પહોંચે અને સરકાર સુધી પહોંચે, એના માટે આજે પ્રેસ મીટ કરેલી છે. થેન્ક યુ. આપના તરફથી સરકાર માટે જે સરકારને મળવાનું હોય છે એમાંથી કોને મળવામાં આવ્યું છે, શું એમાંથી જવાબ મળે છે અને આગળ તમે કોને રજૂઆત કરવામાં? અમે સેન્ટ્રલ લેવલે રજૂઆત કરી છે પેટ્રોલિયમ મિનિસ્ટ્રીને, કેમ કે બેઝિકલી આનું જે રો મટીરિયલ છે લેપ્સા, એનું 60% કોસ્ટિંગમાં ભાગ ભજવે છે અને એના જ ભાવ વધારા 300% થયા હતા, જેની રજૂઆત અમે સરકારશ્રીને કરી. આપણા દેશમાં 60% ઓફ ધ રો મટીરિયલ પ્રોડ્યુસ થાય છે, જેના પ્રોડ્યુસર છે IOC, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, જે ગવર્મેન્ટ કંટ્રોલ છે, એ સિવાય નિરમા, રિલાયન્સ. બેઝિકલી આ ત્રણેય રિફાઇનરી ગુજરાતમાં જ આવેલી છે. અમે સરકારશ્રીને એમ કહ્યું કે આના ઇમ્પોર્ટ ઉપર તમે જે BIS અને ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટાડો. સરકારશ્રીએ ઇમિડિયેટ પગલાં લીધા અને BIS અને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે. છતાં બી એ રો મટીરિયલ હજુ આવ્યું નથી. રો મટીરિયલના પ્રાઇસીસ લેપ્સા બનાવે છે એમના એટલા વધ્યા નથી. એમણે કેવળ ને કેવળ આ શોર્ટેજનો લાભ લઈને એમના નફા વધારે છે. એ અમારી રજૂઆત છે. તો તમારી આ માંગ ધારો કે પૂરી ના થાય તો તમે શું કરશો? કારખાના બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ જ નથી. હું રમેશ સુંદેસા, સોપ એન્ડ ડિટર્જન્ટ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત એસોસિએશનના ચેરમેન પદે છું. અમારી એક જ રજૂઆત છે આપના માધ્યમથી કે હાલમાં જે અમને અમારી ઇન્ડસ્ટ્રીમાં રો મટીરિયલમાં 100થી માંડીને 300% સુધીનો વધારો થયેલ છે અને એના કારણે અમારી ઇન્ડસ્ટ્રી આજની તારીખમાં 80થી 90% યુનિટો બંધ છે. તો આના માટે સરકારશ્રી ખૂબ ગંભીરતાથી આ બાબતને ધ્યાનમાં લે અને લોકલ કંપનીઓ સુધી આ રો મટીરિયલ અવેલેબલ થાય. સરકારશ્રીએ ઘણી બધી રાહતની જાહેરાતો કરેલી છે, પણ એ રાહતો અમારા સુધી પહોંચતી નથી. તો આ બાબતે સરકારશ્રી ખૂબ ધ્યાન દોરે અને આનું કદાચ આ મૂળ સુધી પહોંચે કે આ માલ ક્યાં જઈ રહ્યો છે અને આ માર્કેટની શું પરિસ્થિતિ છે. સર, ઉદ્યોગ પર કેટલા ટકા અસર થઈ રહી છે અને તમે જે ઉદ્યોગ જે છે સાહસિકો છે એમને શું કહેવા માંગો? જે આ ઉદ્યોગ પર આજની તારીખમાં 90% અસર છે. 90% ઉદ્યોગ બંધ છે, માત્ર 10% ઉદ્યોગ ચાલુ છે અને જે પણ કદાચ એકદમ ધીમી કન્ડિશનમાં. અને આ ઉદ્યોગમાં ઓછામાં ઓછા 20થી 25 હજાર પરિવારો આજે બેરોજગાર થઈ ગયા છે.